નમસ્કાર. એક મોટી સફરની શરૂઆત એક નાના પગલાંથી થતી હોય છે. હું કૈલાસ પટેલ, ઓજસ્વી ગર્ભસંસ્કાર કોચ, સુરત. હજુ મને યાદ છે કે 2014માં જ્યારે અમે ગર્ભસંસ્કારની શરૂઆત કરેલી ત્યારે ઘણા લોકો માટે આ શબ્દ નવો હતો. ઘણા લોકો પૂછતા હતા કે ગર્ભસંસ્કાર એટલે શું, ગર્ભસંસ્કારમાં હોય શું વગેરે. લોકો અભિમન્યુની સ્ટોરી વિશે પરિચિત હતા જ, પરંતુ તેને એક ફિક્શનલ સ્ટોરી તરીકે જોતા હતા. પરંતુ અમને તો વિશ્વાસ હતો. અમારો આ કોઈ કોર્સ નહોતો, પરંતુ અમારી સુંદર સફરની શરૂઆત હતી. એક એવી સફર કે જેમાં માતા માત્ર બાળકને જન્મ નથી આપતી, માતા પોતાના બાળક માટે ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખી રહી છે. મને યાદ છે કે 2014માં અમે જ્યારે ગર્ભસંસ્કારની શરૂઆત કરી ત્યારે માત્ર 4 થી 5 માતાઓ અમારી સાથે જોડાયેલા હતા. અમારે તો હજારો માતા સુધી પહોંચવાનું સપનું હતું. ધીમે ધીમે વર્ષો વીતતા ગયા, માતાનો વિશ્વાસ અમારા તરફ વધતો ગયો અને આજે અમારી આ સુંદર યાત્રામાં 5000થી વધારે માતા જોડાઈ ચૂકી છે. આ કોઈ આંકડો અમારા માટે સિદ્ધિ નથી. અમારા માટે તો મોટી સિદ્ધિ એ જ છે કે માતા IUI, IVF, વારંવાર મિસકેરેજ થવું, પ્રેગ્નન્સીમાં સ્ટ્રેસ ટેન્શન, પ્રેગ્નન્સીમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. આ વગેરે પ્રશ્નોને અમે સરળ અને સહજ ગર્ભસંસ્કાર દ્વારા બનાવી દીધા. એક માતા ખુશીના આંસુ સાથે કહે છે કે અમારા પરિવારમાં એક તંદુરસ્ત અને સુંદર બાળકનો જન્મ થયો છે. આ જ અમારા માટે મોટી સિદ્ધિ છે. અમારો એક જ હેતુ છે કે ઓજસ્વી બાળક, તેજસ્વી ભારત. I wish you happy planning and happy pregnancy. Thank you.